મળી ગઈ છે, પણ એ ચિંટુના દાંતની અંદર છે અને ત્યાં ઘણા બધા જર્મ્સ છે. હું એમની સાથે લડી રહ્યો છું. જર્મ્સને મારવાની સૌથી સારી રીત છે કોઈ સારી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો. હા દાદાજી. ચુલબુલ, હું ચિંટુ પાસેથી ટૂથપેસ્ટ લઈને આવું છું. વીર, જલ્દી આવ. ક્યાં ચાલ્યો ગયો મને આ શૈતાનોની સાથે એકલો મૂકીને? વીર, વીર! ચાલ ચુલબુલ, કામ થઈ ગયું. ચિંટુ, તારા દાંતમાં ખૂબ જર્મ્સ છે. રોજ સવારે અને રાત્રે બ્રશ કરવું જરૂરી છે, પછી એક પણ જર્મ્સ નહીં હોય. દાદાજી, ચીપ મળી ગઈ છે. જલ્દી આવ, મંત્રીજી રિબિન કાપવાના છે. દાદાજી, એક મિનિટ. હેલો મમ્મી. મમ્મી, હું મંત્રીજીના બાજુમાં ઊભો રહીશ. તમે મને ટીવી પર જોજો. ચિંટુ, જલ્દીથી મને દાદાજી પાસે લઈ જા. હમણાં લ્યો, ચપટી વગાડીને. આ કેવી રીતે થઈ ગયું? આ શું જાદુ છે? ઉપ્સ, સોરી બંટી. આ પણ કઈ રીત છે આવવાની? દાદાજી, આ ચિંટુ કઈ ના કઈ ગડબડ તો કર્યા જ કરે છે. ચાલો જોઈએ એ માણસ કોણ છે. દાદાજી, આનું નામ ટાઈગર છે. એનો નંબર, એડ્રેસ બધું છે આમાં. ચારે તરફ જુઓ, એ અહીંયા જ ક્યાંક હશે. દાદાજી, હું એને ફોન કરું છું. બધી બાજુ નજર રાખો અને જુઓ કોણ ફોન પર વાત કરે છે. હવે હું પણ જાઉં છું. તને મારું કોઈ કામ સારું નથી લાગતું. બાય બાય. વીર, ત્યાં જો. પેલા પ્લેન્સ કોના છે? ઇમલી, ચુલબુલ, જલ્દી સંતાઈ જાઓ. વીર, એ પ્લેન્સ પાછા આવી રહ્યા છે. તું શું કરી રહ્યો છે? હું એ પ્લેન સાથે ટક્કર લેવા માટે મારા પ્લેનને ઠીક કરી રહ્યો છું. ઓહ, તો તારા પ્લેનમાં પણ લેઝર બીમ છે. ચાલો આજે કોઈની સાથે ટક્કરનો મુકાબલો થશે. હવે આવીને મજા. ઇમલી, ચુલબુલ, તમે સંતાયેલા રહો. મારે એ માણસને શોધવો પડશે જે આ પ્લેન્સ કંટ્રોલ કરી રહ્યો છે. પહેલી વાર મારા પ્લેનને કોઈએ પછાડ્યા છે. હું એને નહીં છોડું. બોસ, વીર જીતી રહ્યો છે. એને ચાલાક પાયલટના 4 પ્લેન પછાડી દીધા છે. પણ હજી અમારી પાસે ઘણા બધા પ્લેન્સ છે. હવે મજા આવશે.
બોસ બોસ આપણે જીતી રહ્યા છે બોસ. વીરના પ્લેનને પાડી નાખ્યું છે. હવે વીરનો વારો છે. I'm glad. Very, very glad. આવા જ સારા સારા સમાચાર આપતો રહે છે. વીર એ તારી તરફ આવે છે, ભાગ. સ્વિંગ સૂટ ઓન. સ્વિંગ સૂટ ઓન. આ કેવી રીતે ઊભું છે? આ કેવો ચમત્કાર છે! ત્યાં જુઓ, કોઈ છોકરાએ આપણને રોક્યા છે. કેવા રેસ ફેંકી રહ્યો છે! એ શું છે? માઇક્રોફોન ઓન. માઇક્રોફોન ઓન. પાયલટ સર, યુઝ ઓર બેકઅપ બેટરીઝ ફાસ્ટ. મારી પાસે ટાઈમ ઓછો છે. ઓકે, હું નથી જાણતો કે તું કોણ છે. જે પણ છે, આ મારા માટે ઉપરવાળાએ મોકલેલું દૂત છે. હું બેકઅપ બેટરીને એક્ટિવેટ કરું છું. વીર હવે શું કરશે? તું એ હેલિકોપ્ટરને સંભાળ અને હું ધીરે ધીરે તારો બધો પાવર સક કરી લઉં છું. ઓહોહોહો. વીર જીન્ટુ, જીન્ટુ ક્યાં છે તું? જીન્ટુ, જીન્ટુ જલ્દી આવ. શું થયું ચુલબુલ? હું ચાટ ખાઈ રહ્યો હતો, તે મને વચ્ચેથી જ બોલાવી લીધો. ભૂલ ગયા. હું અહીંયા શું કરું છું? ઓહ, હું તો ચાટ ખાઈ રહ્યો હતો. જીન્ટુ, આને ચાટની દુકાનેથી લાવવો પડશે. વીર, હું દાદાજીને લઈ. સવારે મળીએ છીએ. હું પણ જાઉં છું. ગુડ નાઇટ. ગુડ નાઇટ ટીમલી. ચિંટુ, તારો વીર કેટલો કચકચ કરે છે. આ નહીં કર, પેલું નહીં કર. આજે મેં એને મિનારા પર ઊંધો લટકાવી દીધો. હવે ક્યારેય મને કોઈ જાદુ માટે ના નહીં પાડે. બેટુ પ્લીઝ, હવે તો મને બહાર આવવા દે. હમણાં નહીં, કાલે સવારે અમે બહુ મોટી હોટલમાં નાસ્તો કરવા જઈ રહ્યા છીએ. મારા ખ્યાલથી હવે તું જિંદગીભર અહીંયા જ પુરાઈ રહે. ચિંટુ, હું તને હમણાં કાઢું છું. ઊભો રે. વીર, હું તને જોઈને કેટલો ખુશ છું. વીર, પોર્ટલને જોર જોરથી રગડ. હું બહાર આવી જઈશ. ઓકે.
આજે હું એ પિન્ટુને નહીં છોડું. પિન્ટુ! આજે ફેસલો થઈ જ જાય કે અહીંયા કોણ રહેશે. જે જીતશે એ ધરતી પર રહેશે અને જે હારશે એ પાછો જન્મસ્થાનમાં જશે. હા, મને મંજૂર છે. તમે બંને અહીંયા જાદુનો પ્રયોગ કરશો તો દુનિયા જોઈ જશે. બીજે ક્યાંક ચલો. હમણાં લ્યો.